દિલ્હીમાં વધતું પ્રદૂષણ લોકો માટે તો માથાનો દુખાવો છે જ, પરંતુ સરકાર માટે પણ તે મોટી મુસીબત બની ગયું છે। હવે સરકારે તમામ વાહનો માટે પીયુસી વગર ઈંધણ નહીં એવો નિયમ લાવી દીધો છે, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે। લોકો ગુસ્સામાં છે, પણ સરકાર શું કરી રહી છે આ બધી જ હકીકતો જાણવા તમને દિલ્હી લઈ જઈએ। पब्लिक जाए भाड़ में, मजाक बना के रखा हुआ है यार। मैडम सिस्टम बनाइए, सिस्टम से काम करे गवर्नमेंट। जब जो मन में आए वो लगा नहीं देना चाहिए कानून, उसके विरुद्ध नहीं हूं मैं। દિલ્હીનું પ્રદૂષણ 350 ને પાર કરી ગયું છે। આ પ્રદૂષણ ઓછું કરવા સરકારે બધા જ શક્ય પ્રયાસો કરી લીધા, જેમ કે ફટાકડા પર પ્રતિબંધ, ઓડ ઇવન કાર, વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ, બાંધકામ પર નિયંત્રણ, ટેકનોલોજી અને નવા પ્રયોગો, ઇમારતો પર એન્ટી સ્મોક ગન। પણ તોય પરિસ્થિતિ સુધરી નથી રહી, એટલે કે હવે સરકારે વધુ એક નવો એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। 18 ડિસેમ્બર 2025થી દિલ્હીના તમામ પેટ્રોલ પર માન્ય પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। दिल्ली में जो पोल्यूशन अंडर कंट्रोल सर्टिफिकेट है, जब 13 दिसंबर को ग्रैफ 4 इन्वोक किया था, उस दिन उससे पहले से भी हम लोग चेक करें, लेकिन काफी उसमें इम्प्रूवमेंट हुआ है। 3,000 के आसपास चालान हम लोग रोज कर रहे हैं अंडर पीयूसीसी। और अब तो कल से जो नोटिफिकेशन दिल्ली गवर्नमेंट का आया है, उसमें आपका अगर पीयूसीसी वैलिड नहीं है तो फ्यूल स्टेशन जहां है वहां उनको फ्यूल भी नहीं दिया जाएगा। દિલ્હીમાં વધતા પ્રદૂષણ સ્તરને જોતા દિલ્હી સરકારે BS6 વાહનો ઉપરાંત BS3 અને BS4 બહારના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે સવારથી જ રાજધાનીના પેટ્રોલ પંપો પર અરાજકતા ફેલાયેલી છે, કેમ કે પીયુસી વગરના વાહનોને ઈંધણ આપવામાં આવી નથી રહ્યું। લોકોનું કહેવું છે કે નિયમ બનાવો તો તે પહેલા વ્યવસ્થા તો કરો। बिल्कुल सही है, गवर्नमेंट के पास एसेट नहीं है कि हर पेट्रोल पंप पे स्कैनर लगाए। रोड पे फाइन काटने के लिए ट्रैफिक पुलिस के पास स्कैनर है, यहाँ क्यों नहीं है? अगर आप ये कानून लागू करते हैं तो कानून बनाने से पहले लागू करने के लिए वो सारे एसेट वहां लगा दिया जाना चाहिए था। पब्लिक परेशान हो रही है, सैकड़ों लाइन लग, यहाँ तो मुश्किल से 20-25 गाड़ी आती है। आप सोचो वहां पे कितनी लंबी लाइन लगेगी, जहां पे एक दिन में 50,000 गाड़ियां लगती हैं। 3 किलोमीटर तक लंबी लाइन लगेगी। क्या पब्लिक के टाइम की वैल्यू नहीं है? पीयूसी दिखा दिया मैंने। કેટલાય પેટ્રોલ પંપ ઉપર આ નિયમોને કારણે અંધાધૂંધી ફેલાયેલી જોવા મળી। ક્યાંક સ્કેનર કામ નહોતું કરી રહ્યું તો ક્યાંક સર્વર ધીમું પડ્યું, ક્યાંક કર્મચારીઓ સાથે વાહન ચાલકોની બબાલ ચાલી। દરમિયાન સ્થાનિક પોલીસ અને ડીટીસી કર્મચારીઓને પણ પેટ્રોલ પંપ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ પીયુસી પ્રમાણપત્રો ચકાસી રહ્યા છે। જેમની પાસે સર્ટિફિકેટ ન હોય તેમને પાછા મોકલી દેવાયા। શહેરના પીયુસી સેન્ટર પર વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી, જોકે કેટલાક લોકોએ સરકારની પહેલના વખાણ પણ કર્યા। देखो देश में इतना धुआं, इतना खांसी जुकाम, बहुत सी बीमारियां हो रही है इससे। मैं खुद हूँ खांसी से, मेरे को इससे सूट नहीं होता, मेरे को खुद खांसी हो रही है। तो पोल्यूशन जो है गाड़ी का, चाहे कार का हो किसी का भी हो, पोल्यूशन कराना बहुत जरूरी है। આ તરફ દિલ્હી સરકારના પર્યાવરણ અને વન વિભાગના મંત્રી મંજીંદરસિંહ સિરસાનું કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રજા સહકાર આપે એ જરૂરી છે। हमारा प्रयास है, इस प्रयास के अंदर तभी कामयाब होंगे जब हम सब मिलकर काम करेंगे। एनसीआर को मिलकर ही लड़ाई को लड़ना होगा और मैं दिल्ली के नागरिकों से आग्रह करता हूं, आप हमारा इसमें सहयोग करिए। मैं आपकी सहयोग की उम्मीद करता हूं। दिल्ली का पोल्यूशन हम मिलकर ही लड़ सकते हैं। पोल्यूशन हमारे द्वारा ही दिया गया है, कोई बाहर से तो आता नहीं है। अब हम मिलेंगे, इसको ठीक करेंगे, तभी आज मैं इतना बता सकता हूं आपको कि मेरा अगले 7 दिन तक अच्छे नहीं है। मैं फिर से आपके टीवी चैनल पर बोलना चाहता हूं, अगले 7 दिन पिछले साल के आंकड़ों को अगर मैं देख रहा हूं तो अच्छे नहीं होने वाले। पिछले साल के आंकड़ों में अगले 7 दिन 450 एवरेज AQI था। આમ તો આ નવા જાહેરનામા પહેલા દિલ્હીમાં સરકારી અને ખાનગી કચેરીઓમાં 50% સ્ટાફ માટે ઘરેથી કામ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। સરકારને આશા છે કે આ બધાનો અમલ થતા પ્રદૂષણની ટકાવારી થોડી ઓછી થશે અને દિલ્હીના લોકો થોડી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે। બ્યુરો રિપોર્ટ TV9।